સાથે ટીવી9 સંવાદદાતા પારુલ જોડાઈ ગયા છે। પારુલ, પ્રભાત તારા શાળાના સંચાલકો કે જેના પાપે અત્યારે વિદ્યાર્થીઓ પરેશાન છે, આ સંચાલકો ક્યાં છે તેઓ જવાબ આપવા આવ્યા છે કે નહીં? કારણ કે ક્યારના વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના માટે લડત લડી રહ્યા છે, પણ જેના વાંકે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેઓ કંઈક જવાબ આપી રહ્યા છે કે કેમ? શિવાની, આપણે સૌ જાણીએ છીએ તેમ બોર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડનું વર્ષ ખૂબ જ અગત્યનું મનાય છે, તેમના કેરિયરનું વર્ષ ગણાય છે। પરંતુ સુરતની પ્રભાત તારા વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે તેમનું વર્ષ જે છે બગડવાને આરે આવીને ઊભું છે। કારણ કે આ સ્કૂલની જે માન્યતા, પ્રભાત તારા વિદ્યાલયની સ્કૂલની માન્યતા 2016થી જ રદ થઈ ગઈ હોવાથી અત્યારે જે આ શાળામાં ભણતા બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમને હોલ ટિકિટ મળી શકી નથી। અત્યારે આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે 54 જેટલા વિદ્યાર્થીઓ છે બોર્ડના ધોરણ 10 અને 12ના જેમને હોલ ટિકિટ નથી મળી અને અત્યારે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની બહાર જ ઉપર બેઠા છે। આવતીકાલથી જ્યારે બોર્ડની એક્ઝામ થઈ રહી છે, વિદ્યાર્થીઓને ભણવાનું ખૂબ જ ટેન્શન હોય છે, ત્યારે તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ છે એ ચોપડા સાથે જ અહીં બેઠા છે, રજૂઆત લઈને પહોંચ્યા છે કે તેમની પરીક્ષા લેવામાં આવશે કે નહીં, એમની એક મૂંઝવણ જોવા મળી રહી છે। આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। જણાવો કે તમને હોલ ટિકિટ હજુ સુધી શા માટે નથી આપવામાં આવી? આવતીકાલથી પરીક્ષા શરૂ થઈ રહી છે, કેટલું ટેન્શન છે? બહુ ટેન્શન છે અમારી પાસે। અમે પ્રિન્સિપલ અમારે કહેતા હતા કે તમારે 28 તારીખે મળી જાય, પછી અમે ગયા તો એમ કહેતા હતા કે બીજી તારીખે આવો, પછી બીજી તારીખે ગયા તો એમ કે પાંચમી તારીખે સવારે આવે લઈ જાઓ, ત્યારે આવ્યા એમ કે હવે કશું નહીં થાય। પછી અમારી પાસે અમે ડીવેમાં આવ્યા એ કે હવે પરમ દિવસે એક્ઝામ છે, હવે શું કરવાના તમે, હવે નહીં થાય। પછી કલેક્ટર ઓફિસ પર ગયા, એ પણ કહેતા હતા હવે પરમ દિવસે કશું નહીં થાય। પછી પ્રિન્સિપલે કીધું કે સાંજે થઈ જાય, અમે સાંજે આવ્યા તો કશું થયું નહીં। અમારું બહુ ટેન્શન છે। કાલે હવે અમારી એક્ઝામ છે 3 વાગે, તો અમે હું ભણીએ, કંઈ અમને નહીં પડતી અમને। ચોક્કસથી તો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। અત્યારે ચોપડા અને બુક સાથે તેઓ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની બહાર જ બેઠા છે, કારણ કે એક પ્રશ્ન તેમના મનમાં મૂંઝવી રહ્યો છે કે આવતીકાલે જ્યારે દરેક બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓનું શું થશે તેવો એક સવાલ તેમના મગજમાં ઉઠી રહ્યો છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ અહીં જે બેસેલી છે, જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ છે તેની બહાર જ આ વિદ્યાર્થીનીઓ પણ ચોપડા લઈને બેસી છે, કારણ કે ખૂબ જ એવો એક ચિંતાનો માહોલ અત્યારે તેમનામાં જોવા મળી રહ્યો છે। આખું વર્ષ બગડે તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે। સ્કૂલના સંચાલકો છે એ હજી સુધી આવ્યા નથી, તેમને શાળાએ પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શાળાએ પણ તાળું મારેલું હતું, ફોનથી પણ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી। જિલ્લા શિક્ષણ અધિકારી પણ યોગ્ય કોઈ માહિતી આપી નથી શકતા। આપણી સાથે વિદ્યાર્થીનીઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારી પાસે જાણવા માંગીશ, અત્યારે તમે અહીંયા કેમ બેઠા છો અને શું અત્યારથી અંદરથી કોઈ જવાબ આવ્યો છે? अंदर से तो अभी कोई जवाब नहीं आया, पर हमें वो जवाब का इंतजार है कि कब हमारा मतलब वो फॉर्म अंदर से वो लोग डिसीजन लेके हम लोग एग्ज़ाम दे सकते हैं कि नहीं, हमें बस इतना, पर हमें एग्ज़ाम देनी है किसी भी हालत में। और हम लोग अभी भी यहाँ पे बुक खोल के बैठे हैं तो भी हमारा मन इस पे नहीं, हम लोग को सिर्फ इसकी टेंशन हो रही है कि हमारा हॉल टिकट आएगा, पर हमें हमारा हॉल टिकट अपने हाथ पे चाहिए, तभी हम लोग यहाँ से जाएंगे। हम लोग यहाँ से नहीं हटने वाले आज, भले हमें सुबह कल 2 बजे तक हम लोग इंतजार करेंगे, यहीं पर हम लोग बैठेंगे, भले खाए पिए कुछ भी, हम लोग बिना पढ़े लिखे हम लोग एग्ज़ाम देने के लिए तैयार, पर हमें एग्ज़ाम चाहिए तो चाहिए, हमें एग्ज़ाम देनी है बस। अगर हमारे एग्ज़ाम नहीं होगी तो हम सरकार से ये निवेदन करते हैं कि वो अपनी जो बाकी बच्चों की एग्ज़ाम की डेट हैं वो आगे बढ़ा दे, ताकि हम सब साथ में मिलकर एग्ज़ाम दे सके। बस मैं यही कहना चाहती हूँ और हमें हमारा अधिकार मिलना चाहिए। ચોક્કસથી તો આપણે વિદ્યાર્થીઓની જે વ્યથા છે એ સમજી શકીએ છીએ। વિદ્યાર્થીઓની સાથે સાથે કેટલાક વાલીઓ પણ જે છે એમની સાથે બેઠા છે, કારણ કે સ્વાભાવિક રીતે દરેક વાલીઓને પણ એ એક ચિંતા હોય છે, કારણ કે બોર્ડનું વર્ષ હોવાથી તેમના કેરિયર માટે ખૂબ જ અગત્યનું વર્ષ ગણાતું હોવાથી તેઓ પણ અત્યારે ચિંતામાં છે, કારણ કે 54 જેટલા વિદ્યાર્થીઓની ભાવિ સામે એક પ્રશ્ન ઊભો થયો છે। આ બાબતે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ વાતચીત કરી છે, પરંતુ તેમના દ્વારા પણ એ કહીને